નમસ્કાર વહાલા બાલ દોસ્તો, એક કે રાઠોડ એજ્યુકેશન ચેનલમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં પ્રજ્ઞા અધ્યયન સંપુટ ધોરણ 2 ગણિત પ્રથમ સત્રમાં જે એકમ છે ચોથું પડછાયાની વાર્તા, એ એકમનો આપણે સરળ રીતે અભ્યાસ કરીશું. સૌપ્રથમ સમૂહ કાર્ય આપેલું છે, તો સમૂહ કાર્યમાં વાહ, આ પડછાયા ખૂબ જ આકર્ષક છે. તને ખબર છે પડછાયો કેવી રીતે પડે છે? જ્યારે પ્રકાશ પડતો હોય ત્યારે આંગળી અને હાથની મદદથી આવા જે પડછાયા છે એ જુદા જુદા પક્ષી અને પ્રાણીઓના આપણે પાડી શકીએ છીએ. ચાલો આપણે પણ આપણી આંગળીઓથી દિવાલ પર વિવિધ પડછાયા બનાવીએ. તો આ રીતે પક્ષીઓના, પ્રાણીઓના, અહીંયા કૂતરાનું ચિત્ર છે, તો આ જે પડછાયા છે એ પ્રકાશની મદદથી જુદા જુદા આવા પડછાયા પાડી શકીએ છીએ. સમૂહ કાર્ય પડછાયા સાથે મજા. તો અહીંયા ટોર્ચ લઈને સમઘન છે, તો સમઘન પર આ રીતે ટોર્ચનો પ્રકાશ પડતા અહીંયા પર જે પડછાયો પડે છે, અહીંયા પણ જે પડછાયો પડે છે એ આપણે જોઈ શકીએ છીએ. હવે આસપાસની વસ્તુઓ પર ટોર્ચનો પ્રકાશ પાડી તેના પડછાયા આકારનું અવલોકન કરી નીચેના પ્રશ્નોની ચર્ચા કરો. શું ટોર્ચની સ્થિતિ બદલવાથી પડછાયાનું કદ બદલાશે? તો ટોર્ચની સ્થિતિ જો બદલાશે, ઉપર આવશે, તો પડછાયો ટૂંકો થઈ જશે. એ જ રીતે પડછાયાનું જે કદ છે એ ચોક્કસથી બદલાય છે. દિવસના કયા સમયે તમારો પડછાયો સૌથી લાંબો હોય છે? તો કે દિવસના સવારના સમયે અને સાંજના સમયે પડછાયો છે એ સૌથી લાંબો હોય છે. દિવસના કયા સમયે તમારો પડછાયો સૌથી ટૂંકો હોય છે? જ્યારે બપોરના 12 વાગ્યાનો સમય હોય ત્યારે આપણો પડછાયો છે એ સૌથી ટૂંકો હોય છે. વ્યક્તિગત કાર્ય આપ્યું છે, ચાલો જોડીએ. તો અહીંયા વસ્તુઓના ચિત્રો આપેલા છે અને આ બાજુ છે એ એના પડછાયા આપેલા છે. તો આપણે સાચો પડછાયો કયો છે એની સાથે આપણે જોડવાનું છે. તો અહીંયા રબર છે, તો રબર જેવો પડછાયો અહીંયા આ રબરનો પડછાયો દેખાય છે, તો એની સાથે આપણે અહીંયા જોડીશું. અહીંયા શંકુ આકાર છે, તો શંકુ આકાર અહીંયા દેખાઈ રહ્યા છે, એની સાથે આપણે અહીંયા જોડીશું. અહીંયા સમઘન છે, તો સમઘન જેવું ચિત્ર અહીંયા જે ષષ્ઠકોણ છે એ સમઘનનું ચિત્રનો પડછાયો છે, અહીંયા તમને દેખાય છે. પણ આ પડછાયામાં જોતા સમઘનનું જે ચિત્ર છે આવું દેખાય. અહીંયા આપણે એની સાથે જોડીશું. અહીંયા દડો આપ્યો છે, તો અહીંયા જે ગોળ છે એની સાથે જોડીશું. આ રીતે વસ્તુઓ સાથે પડછાયા છે એ જોડવાના છે. વ્યક્તિગત કાર્ય આપેલું છે, તમારા હાથના પંજાની ધારનું રેખાચિત્ર દોરો. પંજાની ધારનું રેખાંકન કરો અને તેમાં રંગો અને આકારની મદદથી મહેંદી બનાવો. તો આપણે હાથનો જે પંજો છે એનું રેખાંકન કરીશું. આ રીતે પેન્સિલ છે એ સીધી રાખવાની છે, ત્યારબાદ આ રીતે આંગળીની બાજુમાં પેન્સિલને ફેરવવાની છે. આ રીતે પંજો તૈયાર છે. હવે તેમાં આપણે વિવિધ આકારોની મદદથી મહેંદી બનાવવાની છે. અહીંયા આપણે ત્રિકોણ બનાવીશું, ત્રિકોણની અંદર એક વર્તુળ કરીશું, ત્યારબાદ લંબચોરસ કરીશું, ત્યારબાદ આમ વિદ્યાર્થીઓ પોતાની સૂઝબૂઝથી વિવિધ આકારોનો ઉપયોગ કરીને મહેંદી બનાવશે અને તેમાં રંગ પૂરશે. આકારોનો પરિચય, વ્યક્તિગત કાર્ય આપેલું છે. તો અહીંયા નકુલ અને તેનો મિત્ર રાજ સૂર્યપ્રકાશમાં નીચે મુજબના વિવિધ આકારવાળા રંગીન કાચ વડે પડછાયા પાડે છે. અહીંયા ગોળ કાચ છે, તો ગોળ કાચ લઈ અને તે પડછાયો પાડશે. તો અહીંયા જે છે વર્તુળ, એમાં કેવા કલરનો પડછાયો થશે? તો કે પડછાયો છે એ લાલ કલરનો થશે. અહીંયા લાલ રંગ પૂરવાનો છે. લાલ કાચ વડે લાલ રંગનો પડછાયો આ રીતે પડશે.
લીલા રંગના કાચ વડે લીલા રંગનો પડછાયો ચોરસમાં થશે. ચોરસ રંગનો કાચ છે એ લીલા રંગનો છે. અહીં લંબચોરસ રંગીન કાચ છે. લંબચોરસમાં કેસરી રંગનો પડછાયો પડશે. જાંબલી રંગના ત્રિકોણ વડે અહીંયા જાંબલી રંગનો ત્રિકોણવાળો પડછાયો પડશે. વિવિધ રંગના પ્લાસ્ટિકના વિવિધ આકારો કાપી વિદ્યાર્થીઓને ઉપરોક્ત પ્રવૃત્તિ કરાવો. તો વિવિધ રંગના પ્લાસ્ટિકના વિવિધ આકારો કાપીને આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓને આપણે કરાવવાની છે. જોડી કરીએ છીએ. તો નકુલ અને એનો મિત્ર છે શાળાએથી આવતા હતા ત્યારે તેમને થયું કે આપણે પણ વિવિધ વસ્તુઓનું રેખાંકન કરીએ. તો તેઓ અહીંયા રેખાંકન કરે છે. સૌ પ્રથમ રબરનું રેખાંકન કરીશું. આ રીતે રબરનું રેખાંકન કર્યું છે. પાસા વડે રેખાંકન કરીશું. આ રીતે ચોરસ બનશે પાસા વડે. હવે આપણે સિક્કા વડે રેખાંકન કરીશું. આ રીતે સિક્કો છે એ વ્યવસ્થિત પકડી રાખવાનો છે. હવે સંચા વડે રેખાંકન કરીશું. આ રીતે સંચા વડે રેખાંકન કર્યું. રેખાંકન પછી તમને જે આકાર મળે છે તે નીચેના બોક્સમાં દોરો. વ્યક્તિગત કાર્ય આપેલું છે. તો આપણે સૌપ્રથમ રબરથી રેખાંકન કર્યું તો લંબચોરસ બન્યું. આપણે અહીંયા લંબચોરસ બનાવીશું. ત્યારબાદ અહીંયા પાસા દ્વારા રેખાંકન કરતા ચોરસ બને છે. તો આપણે અહીંયા ચોરસ બનાવીશું. આ રીતે ચોરસ બનશે. સિક્કા દ્વારા રેખાંકન કરીએ તો વર્તુળ બને છે. આ રીતે આપણે વર્તુળ બનાવીશું. અહીંયા પણ આ રીતે વર્તુળ બનાવવાનું છે. અહીંયા આપણે સંચાનું જે ચિત્ર છે એવું રેખાંકન કરીશું. આ રીતે સંચાનું રેખાંકન આવું થશે. ચાલો રમત રમીએ. પ્રવૃત્તિ આપેલી છે. તો રમત શાળાના મેદાનમાં રમવાની છે અને વિવિધ આકારની વસ્તુઓ છે આ વર્તુળ, ત્રિકોણ, લંબચોરસ છે એમાં ગોઠવવાની છે. તો વર્તુળમાં કઈ વસ્તુ આપણે મૂકી શકીશું? તો વર્તુળમાં મણકા, લખોટી, દડો, ફળ વગેરે જેવી વસ્તુ આપણે મૂકી શકીશું. ત્રિકોણ આપેલું છે તો ત્રિકોણમાં આપણે જોકરની ટોપી છે તથા સમોસા જેવી વસ્તુ આપણે મૂકી શકીએ. અહીંયા ચોરસ છે તો ચોરસમાં સ્લેટ મૂકી શકાય, તેમજ પાસો મૂકી શકાય. એ સિવાય બીજી વસ્તુઓ પણ મૂકી શકાય. અહીંયા લંબચોરસ છે તો લંબચોરસ પુસ્તકો, કંપાસ બોક્સ તેમજ મોબાઈલ વગેરે જેવી લંબચોરસ વસ્તુઓ આપણે મૂકી શકીએ છીએ. સમૂહ કાર્ય આપેલું છે. સમૂહ કાર્યમાં સંતા કુકડી રમત છે. તો વર્તુળ અને લંબચોરસ સંતા કુકડી રમી રહ્યા છે. લંબચોરસ સંતાઈ રહ્યો છે. મારે ક્યાં સંતાઈ જવું જોઈએ? હા, બૂટના ખોખામાં. અહીંયા વર્તુળ છે એ કહે છે હું આવું છું, હું બૂટના ખોખા જેવો દેખાઉં છું, હું તેની પાછળ સંતાઈ જઈશ. તું ક્યાં છે? તું ફોટો ફ્રેમની પાછળ છે. અહીંયા વર્તુળ છે એ કહે છે તું ક્યાં છે? તું ટીવીની પાછળ છે. એટલે કે લંબચોરસને કહે છે મેં તને જોઈ લીધો, તું બૂટના ખોખાની પાછળ છે. અહીંયા જે બૂટનું ખોખું આપ્યું છે એની પાછળ તું છે એમ આ વર્તુળ છે એ કહે છે. હવે મારો વારો. ચાલો 1 2 3 3થી તે 10 સુધી ગણે છે અને ત્યારબાદ તે આવે છે ગોતવા માટે. અહીંયા આપ્યું છે મારે ક્યાં છુપાવવું જોઈએ? દરવાજાનો બેલ વાગે છે. ત્રિકોણ અને ચોરસ આવીને રમતમાં જોડાઈ જાય છે. તો આ રમત છે એ આગળ વધે છે અને રમતના આધારે ખાલી જગ્યાઓ આગળ આપણે પૂરવાની છે. વર્તુળ, ઘડિયાળ, બોલ, ખાલી જગ્યા અને ખાલી જગ્યામાં છુપાઈ શકે. તો જે વર્તુળ છે એ આપણે અહીંયા જોઈશું. તો જે વર્તુળ છે એ અહીંયા જે ડીશ આપેલી છે એ ડીશમાં પણ છુપાઈ શકશે.
ત્યારબાદ અહીંયા ફળ આપેલા છે, એ ફળમાં પણ છુપાઈ શકશે. તો અહીંયા આપણે લખીશું થાળી અને અહીંયા લખીશું ફળ. લંબચોરસ બૂટનું ખોખું, ફોટો ફ્રેમ અને ખાલી જગ્યામાં છુપાઈ શકે. તો અહીંયા આપેલું છે, આ ટીવી આપેલી છે, લંબચોરસ આકારની છે. તો અહીંયા લખીશું આપણે ટીવી. અને નીચે અહીંયા પગ લૂછણિયું આપેલું છે. તો અહીંયા આપણે લખીશું પગ લૂછણિયું. પરંતુ ત્રિકોણ અને ચોરસ મૂંઝવણમાં છે અને આશ્ચર્ય પામી રહ્યા છે કે હવે ક્યાં છુપાવવું. તમે કેટલીક જગ્યાઓ સૂચવો કે જ્યાં તેઓ છુપાઈ શકે. તો જે ત્રિકોણ છે એ અહીંયા આપણે જોઈશું. તો એક સરસ મજાનું જે ઝુમ્મર છે એ ત્રિકોણ આકારનું છે. અહીંયા હું બતાવું છું તમને. અહીંયા જે ઝુમ્મર છે એ ત્રિકોણ આકારનું છે. તો આપણે અહીંયા લખીશું ઝુમ્મર. અને અહીંયા આપેલો છે નાઇટ લેમ્પ. તો નાઇટ લેમ્પ જે છે એ પણ ત્રિકોણ આકારમાં છે. અહીંયા લખીશું નાઇટ લેમ્પ. ચોરસ ક્યાં છુપાઈ શકે? તો એક અહીંયા બોક્સ આપેલું છે, એ બોક્સમાં છુપાઈ શકશે. અને અહીંયા જે ચોરસમાં જે ફોટો ફ્રેમ છે એ પણ આપણે લખી શકીએ ફોટો ફ્રેમ. આગળ આપેલું છે જોડી કાર્ય. નકુલ અને તેના મિત્રો ચિત્રમાં રંગ પૂરે છે. તમે પણ ચિત્રમાં રંગ પૂરણી કરો. તો અહીંયા જે ત્રિકોણ છે એમાં લાલ રંગ પૂરવાનો છે, લંબચોરસ છે એમાં પીળો રંગ પૂરવાનો છે, વર્તુળમાં લીલો રંગ પૂરવાનો છે, અને ચોરસ છે એમાં વાદળી રંગ પૂરવાનો છે. અને આપણે આ પ્રવૃત્તિ છે એ પૂરી કરવાની છે. જૂથ કાર્ય આપેલું છે. ત્રિકોણ, ચોરસ, લંબચોરસ અને વર્તુળનો ઉપયોગ કરી એક ઢીંગલી બનાવો. તો આપણે અહીંયા સિક્કાનો ઉપયોગ કરીને પહેલાં ગોળ બનાવીશું. તો ઢીંગલી બનાવવા માટે આપણે કેટલા ત્રિકોણનો ઉપયોગ કર્યો છે? તો અહીંયા આપણે ગણીશું 1, 2, 3, 4 અને 5. 5 ત્રિકોણનો ઉપયોગ કર્યો છે. કેટલા ચોરસનો ઉપયોગ કર્યો છે? તો અહીંયા ચોરસ આપણે 1 અને 2 ચોરસનો ઉપયોગ કર્યો છે. કેટલા લંબચોરસનો ઉપયોગ કર્યો છે? તો લંબચોરસ આપણે અહીંયા 1 લીધું છે, 1 અહીંયા, 2 અને અહીંયા 3 લંબચોરસનો ઉપયોગ કર્યો છે. કેટલા વર્તુળનો ઉપયોગ કર્યો છે? તો આપણે વર્તુળ અહીંયા ગણીશું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11 વર્તુળનો આપણે ઉપયોગ કર્યો છે. અહીંયા મીનાનું ચિત્ર વ્યક્તિગત કાર્ય આપેલ છે. જુઓ, નકુલની બહેન મીનાએ વિવિધ આકારનો ઉપયોગ કરીને કેવું સરસ ચિત્ર દોર્યું છે. તો અહીંયા જે ચિત્ર દોર્યું છે એ મીનાએ દોરેલું ચિત્ર છે. તો એ જે ચિત્ર બનાવ્યું છે એના આધારે મીનાએ બનાવેલું ચિત્ર જુઓ અને ગણો. કેટલા ત્રિકોણ છે, કેટલા લંબચોરસ છે, કેટલા ચોરસ છે અને કેટલા વર્તુળ છે એ આપણે અહીંયા લખવાના છે. તો આપણે સૌપ્રથમ જોઈશું કેટલા ત્રિકોણનો ઉપયોગ થયો છે. તો અહીંયા આપણે ગણીશું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31 અને 32. તો 32 ત્રિકોણનો ઉપયોગ થયેલો છે. તગડે બગડે લખીશું 32. કેટલા લંબચોરસનો ઉપયોગ થયો છે? તો 1, 2, 3, 4, 5, 6, 7 લંબચોરસનો ઉપયોગ થયો છે. અહીંયા લખીશું 7. કેટલા ચોરસનો ઉપયોગ થયો છે? તો આપણે ચોરસ ગણીશું 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 ચોરસનો ઉપયોગ થયો છે. વર્તુળનો ઉપયોગ કેટલો થયો છે? તો વર્તુળ ગણીશું અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 વર્તુળનો ઉપયોગ થયો છે. આ રીતે ગણીને વ્યક્તિગત કાર્ય કરાવવાનું છે. અહીં જોડી કાર્ય આપેલી છે.
આ આકૃતિઓ નીચે એવી વસ્તુઓના નામ લખો કે જેમનું રેખાંકન જે તે આકૃતિ જેવું થાય. અહીંયા દાખલા તરીકે વર્તુળ છે તો સિક્કા વડે વર્તુળનું રેખાંકન થઈ શકે છે. તો એવી કઈ વસ્તુ છે કે જેનું રેખાંકન છે એ વર્તુળ જેવું થાય? તો આપણે અહીંયા સિક્કા પછી લખીશું નીચે થાળી. થાળીથી રેખાંકન વર્તુળ જેવું થશે. ત્યારબાદ નીચે લખીશું ટાયર. ટાયર પર વર્તુળ આવે છે, એનાથી પણ વર્તુળ દોરી શકાય. ત્યારબાદ નીચે લખીશું બંગડી. બંગડી. અહીંયા ચોરસ આપેલું છે તો ચોરસનું રેખાંકન આપણે સ્લેટ વડે પણ કરી શકાય. આપણી પાસે જે સ્લેટ છે એ ચોરસ આકારમાં છે. તો અહીંયા જે 500 જે છે એ પણ ચોરસ આકારનો હોય છે. ત્યારબાદ આપણે કોઈ પણ એકાદી ચોરસ જે બોક્સ હોય તેનાથી પણ આપણે ચોરસ દોરી શકાય. અને બોર્ડ બુક દ્વારા પણ આપણે ચોરસ દોરી શકાય. બોર્ડ બુક. લંબચોરસ આકારનું રેખાંકન આપણે કંપાસ વડે પણ કરી શકીએ છીએ. કંપાસ. ત્યારબાદ પુસ્તકનો આકાર છે એ પણ લંબચોરસ હોય છે. પુસ્તક. અહીંયા ટીવીનું આપણે રિમોટ લઈશું તો ટીવીનું જે રિમોટ છે એ પણ લંબચોરસ હોય છે. રિમોટ. અને બાળકોને જે લખવા માટેનું પેડ હોય છે એ પણ લંબચોરસ હોય છે. અહીંયા લખીશું પેડ. ત્રિકોણાકારની એવી કઈ વસ્તુ હોય છે? તો આપણે લખીશું જે તીર હોય છે એ ત્રિકોણાકારનું હોય છે. ત્યારબાદ અહીંયા લખીશું ધજા. ધજાનો આકાર પણ ત્રિકોણ હોય છે. અને જોકરની જે ટોપી આવે છે, જોકર ટોપી, એ પણ ત્રિકોણાકારની હોય છે. નીચે આપણે શંકુ આકાર જે છે એનાથી પણ આપણે ત્રિકોણ બનાવી શકાય. વ્યક્તિગત કાર્ય આપેલું છે. ચહેરા પર લંબચોરસ આકારથી ચશ્મા બનાવો. તો અહીંયા આપણે લંબચોરસ આકારથી ચશ્મા બનાવીશું આ રીતે. અહીંયા આપેલું છે ચહેરા પર આકારથી મૂછો બનાવો. આ રીતે 2 ત્રિકોણ દ્વારા મૂછો બનાવવાની છે. તો અહીંયા આ રીતે આપણે મૂછો બનાવીશું. ચહેરા પર વર્તુળ આકારથી મોઢું દોરો. તો અહીંયા આપણે ચહેરા પર આપણે વર્તુળ આકારથી મોઢું દોરીશું. આ રીતે મોઢું બનાવીશું. ચિત્રમાં ચોરસ આકારથી ચહેરો બનાવો. તો અહીંયા આપણે ચોરસ આકાર આ રીતે કરીશું. આ રીતે ચહેરો બનશે. ખૂણો પકડો. જૂથ કાર્ય આપેલું છે અહીંયા. તો જૂથ કાર્યમાં જે પ્રશ્નો આપેલા છે એના જવાબની આપણે ચર્ચા કરવાની છે. અહીં વ્યક્તિગત કાર્ય આપેલું છે. વિચારો અને કહો. વક્ર એટલે કે વાંકી ધારવાળી વસ્તુઓમાં કેટલા ખૂણા હોય છે? તો અહીંયા જે બોલ આપેલો છે દડો, એમાં ખૂણા નથી. અહીંયા જે ઘડિયાળનું ચિત્ર છે એ ઘડિયાળમાં પણ એક પણ ખૂણો નથી. અહીંયા જે તરબૂચ આપેલું છે એમાં પણ એક પણ ખૂણો નથી. અહીંયા આપેલું છે સીધી અને વક્ર બંને પ્રકારની ધારવાળી વસ્તુઓના નામ લખો. તો જે પ્લાસ્ટિકની બોટલ હોય છે એ સીધી અને વક્ર બંને પ્રકારની હોય છે. તો અહીંયા આપણે બોટલ લખીશું. ત્યારબાદ જે ટોપી હોય છે, બર્થડે ટોપી, એ પણ સીધી અને વક્ર એમ બંને પ્રકારની ધારવાળી હોય છે. તો અહીંયા લખીશું ટોપી. ત્યારબાદ જે કોણ માપક હોય છે એ પણ અર્ધવર્તુળ હોય છે અને સીધું પણ હોય છે. તો અહીંયા આપણે કોણ માપક લખીશું. ચાલો કાગળની પ્રવૃત્તિ કરીએ. તો આપણે કાગળની પ્રવૃત્તિ કરવાની છે અને તેમાંથી આપણે એક કૂતરો તૈયાર કરવાનો છે. એ પણ બાળકોને આપણે કરાવી શકાય. અહીં જૂથ કાર્ય આપેલું છે. પેટર્ન. અલગ અલગ આકાર ધરાવતી વસ્તુઓની છાપ પાડો. દાખલા તરીકે બોટલનું ઢાંકણું, રબર, સિક્કા, પેન્સિલ વગેરે. તો જે આ વસ્તુ જે છે તો આપણે અલગ અલગ આકાર ધરાવતી વસ્તુઓ લઈને વોટર કલર વડે અહીંયા જે છાપ પાડેલી છે એ રીતે આપણે પણ છાપ પાડી શકીએ. અહીંયા મેં માર્કર પેનનું ઢાંકણું લીધું છે. તો આ રીતે છાપ પાડી શકાય. ત્યારબાદ આપણે સિક્કો લઈને સિક્કા વડે પણ છાપ પાડી શકાય. આ રીતે સિક્કા વડે છાપ પડશે. ત્યારબાદ આ જે મણકો છે
એના વડે પણ આપણે છાપ પાડી શકીએ આ રીતે. સંચા વડે પણ છાપ પાડી શકાય સંચા વડે. અહીંયા આપણે પેન્સિલ લીધી છે, તો પેન્સિલને આ રીતે આપણે દબાવીશું. ત્યારબાદ અહીંયા પેન્સિલ પાડીશું. આ રીતે પેન્સિલ પણ બનશે. વિવિધ વસ્તુઓની છાપ આપણે પાડવાની છે. અહીંયા પ્રવૃત્તિ આપેલી છે, દિવાસળીની મદદથી જુદી જુદી પેટર્ન બનાવો. તો આપણે જુદી જુદી રીતે દિવાસળી ગોઠવીને વિવિધ પેટર્ન બનાવી શકાય આ રીતે. તો દિવાસળીની મદદથી આ રીતે જુદી જુદી ઘણી બધી પેટર્ન બની શકે. ઉપર જે સમૂહ કાર્ય આપેલું છે, તો જે પાંદડાની પેટર્ન બનાવી છે એ જ રીતે નીચે વ્યક્તિગત કાર્યમાં પાંદડાની અલગ અલગ આપણે પેટર્ન બનાવવાની છે. હું અહીંયા પાંદડાની જે છે એ પેટર્ન બનાવું છું. આ રીતે આપણે પેટર્ન આપણે પાંદડાથી પણ બનાવી શકાય. વ્યક્તિગત કાર્ય આપેલું છે, નીચેની પેટર્ન આગળ વધારો. તો આ જે પેટર્ન છે અહીંયા છે એ તીર છે ઉપર જાય છે, અહીંયા નીચે ઉપર નીચે, ત્યારબાદ અહીંયા ઉપર, અહીંયા નીચે, અહીંયા ઉપર જશે, અહીંયા નીચે આવશે, અહીંયા ઉપર જશે. આ રીતે ક્રમશઃ આગળ વધશે. અહીંયા જે પાંદડી છે એક પાંદડી છે, ત્યારબાદ 3 પાંદડી, 5 પાંદડી, 1 3 5. તો અહીંયા આપણે એક પાંદડી કરીશું. અહીંયા આપણે 3 પાંદડી કરવાની છે, 2 અને 3. અહીંયા આપણે 5 પાંદડી બનાવવાની છે, 1 2 3 4 અને 5. આ રીતે 5 પાંદડી બનાવવાની છે. અહીંયા જે પેટર્ન છે એ આ રીતે અહીંયા આપેલું છે, તો એ જ રીતે અહીંયા બાજુમાં જે આપેલું છે એ જ રીતે અહીંયા આપણે આવું બનાવવાનું છે. ત્યારબાદ ક્રમશઃ અહીંયા આપેલું છે એ રીતે આ રીતે બનશે. ત્યારબાદ અહીંયા જે આપેલું છે એ પેટર્ન આગળ આ રીતે વધશે. ફરીથી પાછું આ રીતે ઊંધું આવશે અહીંયા. ત્યારબાદ અહીંયા જે પહેલાંથી બીજા નંબરનું છે એ જ રીતે અહીંયા. ત્યારબાદ આ રીતે પેટર્ન આગળ વધશે. હવે આપણે આવું બનાવવાનું છે. ત્યારબાદ આ રીતે અને છેલ્લે આવશે આની જેમ. આ રીતે પેટર્ન આગળ વધશે. આ પેટર્ન છે એ ક્રમશઃ ડાબી તરફ ફરે છે. અહીંયા જે છે એ એક આંટો ફરશે એટલે અહીંયા આવી જશે, ત્યારબાદ એક આંટો ફરશે એટલે ઊંધું થઈ જશે, નીચે આવી જશે, અને ત્યારબાદ અહીંયા આવી જશે. તો આપણે આ રીતે પેટર્ન બનાવવાની છે. તો અહીંયા જે છે આ કલર જે છે એ અહીંયા આવશે, ત્યારબાદ જે આ કલર છે એ અહીંયા આવશે. અહીંયા જાંબલી કલર છે, જે પેન્સિલથી કલર કરેલો છે એ જાંબલી કલર છે. ત્યારબાદ અહીંથી ફરીને ઊંધું થશે આ રીતે, એટલે જાંબલી કલર છે એ અહીંયા આવશે. આ રીતે પેટર્ન આગળ વધશે. 5 નંબરની પેટર્ન છે એ આપણે આગળ વધારીશું. અહીંયા આ રીતે બનશે, ત્યારબાદ અહીંયા આ રીતે, ત્યારબાદ અહીંયા આ રીતે આવશે, ત્યારબાદ અહીંયા આવું બનશે આ રીતે.
આ રીતે પેટર્ન આગળ વધશે. અહીંયા 6 નંબરની પેટર્ન છે. એમાં આ જે એક આપેલું છે, અહીંયા પણ એક આપેલા છે, અહીંયા ઊંધા આપેલા છે, અહીંયા 2 ઊંધા આપેલા છે, ત્યારબાદ 2 છે એ ઉપરની સાઈડમાં આપેલા છે, અહીંયા ઉપરની સાઈડમાં આપેલા છે, અહીંયા નીચેની સાઈડમાં એરા છે. તો આપણે આગળ પેટર્ન વધારશું. હવે 4 આપણે બનાવવાના છે. તો 4 આપણે આ રીતે બનાવીશું, 3 અને 4. ત્યારબાદ 4 છે આ રીતે 2 3 4. હવે 5 છે એ પાછા આમ શરૂ થશે, 5 2 3 4 5. અહીંયા 5 છે આ રીતે બનશે, 1 2 3 4 અને 5. અહીંયા 6 છે એ આ રીતે શરૂ થશે, 3 4 5 અને 6. ત્યારબાદ અહીંયા ઊંધા આવશે, 2 3 4 5 અને 6. આ રીતે પેટર્ન આગળ વધશે. અહીંયા આપણે 7 નંબરની જે પેટર્ન છે એને આગળ વધારીશું. આમાં ભૂખરો રંગ આવશે, અહીંયા પણ ભૂખરો રંગ આવશે, અહીંયા પણ ભૂખરો રંગ આવશે. આ જે સફેદ છે એમાં પીળો રંગ આવશે, અહીંયા ભૂખરો રંગ આવશે, અહીંયા ભૂખરો રંગ આવશે, અને અહીંયા પણ ભૂખરો રંગ આવશે, અહીંયા પીળો રંગ, અહીંયા પીળો રંગ, અને અહીંયા પણ પીળો રંગ આવશે. આ રીતે પેટર્ન આગળ વધશે. 8 નંબરની જે પેટર્ન છે એ ક્રમશઃ જમણી સાઈડમાં એક એક આંટો ફરે છે. અહીંયા ઉપર જાય છે, અહીંયા સાઈડમાં આવે છે, અહીંયા નીચેની તરફ, અહીંયા થશે એ ઉપરની તરફ થશે. આ રીતે બનશે. અહીંયા 9 નંબરની પેટર્ન આપેલી છે. તો અહીંયા 2 છે, અહીંયા છે એ 2 વધ્યા 4 થયા, અહીંયા 2 વધ્યા 6 થયા. તો અહીંયા આપણે 8 બનાવવાના છે, 6 8. અહીંયા પાછા 2 વધશે એટલે 10 બનશે, 4 6 8. આ રીતે 10 થશે. અહીંયા 10 નંબરની જે પેટર્ન છે એ આ રીતે ક્રમશઃ જે ગોળ મીંડા છે એમાં વધે છે. આ રીતે અહીંયા 2, અહીંયા 3, તો અહીંયા આવશે 4. અહીંયા ફરીથી આવશે 1. આ રીતે પેટર્ન આગળ વધે છે. 11 નંબરની પેટર્ન, તો અહીંયા 1, અહીંયા 2, અહીંયા 1 2 3, અહીંયા આવશે 1 2 3 અને 4, અહીંયા આવશે 1, અહીંયા આવશે 1 2 1 2 3 1 2 3 4, અને અહીંયા 1 2 3 4 અને 5 ક્રમશઃ વધતા જાય છે. અહીંયા ફૂલની 1 પાંદડી છે, અહીંયા 2 પાંદડી છે, અહીંયા 3 પાંદડી છે. તો અહીંયા આપણે બનાવશું 4 પાંદડી, 3 ને 4. ત્યારબાદ ક્રમશઃ વધે છે. અહીંયા આપણે બનાવશું 5 પાંદડી, 2 3 4 અને 5. આ રીતે પેટર્ન આગળ વધશે. 13 નંબરની પેટર્ન ક ખ ગ. ક ખ અહીંયા આવશે ગ, ત્યારબાદ ક ખ ગ અહીંયા આવશે ક. સા રે ગ મ, સા રે ગ મ, સા રે ગ મ, સા રે ગ મ. આ રીતે પેટર્ન આગળ વધશે. અહીંયા વ્યક્તિગત કાર્ય આપેલું છે. કિક્કુ સસલું 3-3નો કૂદકો મારે છે. હવે કૂદકો મારવાનું તે ભૂલી ગયો છે. આગળ વર્તુળ દોરી તેને કૂદવામાં મદદ કરો. અહીંયા 1 પરથી 4 પર જાય છે, 4 પરથી જશે એ 7 પર, 7 પરથી જશે તે 10 પર, 10 પરથી તે જશે 13 પર, 13 થી જશે 16 પર, 16 થી જશે 19 પર, 19 થી જશે 1 2 અને 3 એટલે કે 22 પર, 22 થી જશે તે 25 પર, અને 25 થી તે જશે 28 પર. આ રીતે આગળ વધતો જાય છે. અહીંયા લખીશું 1 4 7, અહીંયા 10 13 16 19 અને 22. નીચે કિક્કુની માતા પણ 5-5નો કૂદકો મારે છે. તેને આગળની ટાઇલ્સ પર કૂદવામાં મદદ કરો. અહીંયા 1 પર છે ત્યાંથી તે કૂદીને આવશે 6 પર,
અહીંયા 6 પર આવશે, 6 પરથી કૂદીને તે આવશે 11 પર, 11થી કૂદકો મારશે એટલે આવશે એ 16 પર, 16માં 5 નાખીશું, 1 2 3 4 5, ત્યારબાદ આવશે 21 પર અને 21થી કૂદકો લગાવશે અને જશે તે 26 પર. આ રીતે તે ક્રમશઃ આગળ વધે છે. અહીંયા લખીશું 11 16 21 26 31 અને 36. આ રીતે આગળ વધશે. નીચેની સંખ્યા પેટર્ન આગળ વધારો. અહીંયા 5, અહીંયા 10 15, તો અહીંયા 5નો વધારો થાય છે, એટલે કે 20 25 30 અને 35. અહીંયા 2 4 6 2નો વધારો થાય છે. 6માં 2 નાખીશું એટલે 8, 8માં 2 નાખીશું એટલે 10, 10માં 2 નાખીશું એટલે 12, 12માં 2 નાખીશું એટલે 14. અહીંયા 1 3 5, અહીંયા 2 નો વધારો થાય છે, તો અહીંયા 5માં 2 નાખીશું એટલે 7, 7માં 2 નાખીશું એટલે 9, 9માં 2 નાખીશું 11, 11માં 2 નાખીશું એટલે 13. આ રીતે પેટર્ન આગળ વધશે. અહીંયા 2માં 3 નાખીશું એટલે 5, 5માં 3 નાખીશું એટલે 8, 8માં 3 નાખીશું એટલે 11, 11માં 3 નાખીશું એટલે 14, 14માં 3 નાખીશું એટલે 17, 17માં 3 નાખીશું એટલે 20. 5 નંબરની પેટર્ન છે, એમાં 7 14 21, એટલે કે 7 7નો વધારો થાય છે. 21માં 7 નાખીશું એટલે 28 થશે, 28માં 7 નાખીશું એટલે 35 થશે, 35માં 7 નાખીશું એટલે 42 થશે, 42માં 7 નાખીશું એટલે 49 થશે. આ રીતે પેટર્ન આગળ વધશે. અહીંયા 1 7 અને 13, તો અહીંયા 1માં 6 નાખીશું એટલે 7 થશે, 7માં 6 નાખીશું એટલે 13, 13માં 6 નાખીશું એટલે 19 થશે, 19માં 6 નાખીશું એટલે 25 થશે, 25માં 6 નાખીશું એટલે 31 થશે, 31માં 6 નાખીશું એટલે થશે 37. અહીંયા પેટર્ન આપેલી છે 24, ત્યારબાદ 29, એટલે કે 24માં 5 નાખીશું એટલે 29 થશે, 29ની અંદર 5 નાખીશું એટલે થશે 34, 34માં 5 નાખીએ એટલે 39 થાય છે, 39માં 5 નાખીશું એટલે થશે 44, 44માં 5 નાખીશું એટલે થશે 49 અને 49માં 5 નાખીશું એટલે થશે 54. આ રીતે પેટર્ન આગળ વધે છે. અહીંયા 90 80, 10 10નો ઘટાડો છે. અહીંયા 70 60 50 40 અને અહીંયા આપેલા છે 30. અહીંયા 22 આપેલા છે, અહીંયા ખાલી જગ્યા છે, અહીંયા 44 છે, તો 22માં 11 નાખીશું એટલે 33 થશે. અહીંયા 11 11નો વધારો છે, 11 33માં 11 નાખીશું એટલે 44, 44માં 11 નાખીશું એટલે 55, 55માં 11 નાખીશું 66, 66માં 11 નાખીશું એટલે 77 અને 77ની અંદર 11 નાખીશું એટલે 88. આ રીતે 11 11 વધે છે. અહીંયા 88 છે, અહીંયા 80 છે, અહીંયા 8 8નો ઘટાડો થાય છે. અહીંયા 80માંથી 8 જશે એટલે 72 વધશે, 72માંથી 8 જશે એટલે અહીંયા આવશે 64, 64માંથી 8 જશે એટલે આવશે 56 અને 56માંથી 8 જશે એટલે 48 અને 48માંથી 8 જશે એટલે અહીંયા 40 આવશે. અહીંયા 11 નંબરની પેટર્ન છે, અહીંયા 28 આપેલા છે, અહીંયા 32 છે, તો 28માં 4 નાખીશું એટલે 32 થશે. તો અહીંયા ખાલી જગ્યા છે એમાં આવશે 24, 24માં 4 નાખીશું એટલે 28 થશે, 28માં 4 નાખશું એટલે 32, ત્યારબાદ 32માં 4 નાખશું એટલે થશે 36, 36માં 4 નાખતા 40 થાય છે, 40માં 4 નાખતા અહીંયા થશે 44 અને 44માં 4 નાખતા અહીંયા આવશે 48. અહીંયા 60 આપેલા છે, અહીંયા 57, અહીંયા 54, અહીંયા 3 3નો ઘટાડો છે, અહીંયા 54માંથી 3 જશે એટલે અહીંયા થશે 51, 51માંથી 3 જશે એટલે 48, 48માંથી 3 જશે એટલે 45 અને 45માંથી 3 જશે એટલે 42. આ રીતે આપણે પેટર્ન આગળ વધારવાની છે. અહીંયા પ્રગતિની નોંધ આપેલી છે, વિદ્યાર્થીઓ જે ગ્રેડ મેળવે છે એમાં આપણે સાચાની નિશાની કરવી છે. અહીંયા શિક્ષકની સહી, અહીંયા વાલીની સહી. તો વહાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ન ભૂલતા. આભાર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.